મંત્રી બન્યા બાદ પીસી બરંડાએ કર્યા શામળાજીમાં દર્શન। ભગવાન શામળિયા આગળ પીસી બરંડાએ શીશ ઝુકાવીને દર્શન કર્યા છે। રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું। કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વનો આભાર માન્યો। મારા વિસ્તારના વિકાસ માટે કટિબદ્ધ પીસી બરંડાનું કહેવું છે। આદિવાસી વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી પસંદગી થઈ છે। આજે પ્રથમ શામળિયા ભગવાનના અહીંયા દર્શન કરવા આવ્યા। ગઈકાલે શપથવિધિ થઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને આખી ટીમ, માનનીય સંગઠન, આખી ટીમ, માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય મોદી સાહેબ અને માનનીય હોમ મિનિસ્ટરશ્રી અમિત શાહ સાહેબજી અને એમની આખી જેપી નડ્ડા સાહેબની ટીમ, કેન્દ્રીય ટીમ અને જે મારા ઉપર કળશ ઢોળ્યો છે, તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની 6 કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કામો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વસ્ત કરું છું અને મારા વિસ્તારને આશ્વસ્ત કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે, વિકાસના પંથે જાય અને આ ગુજરાત 2035ની અંદર 75 વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર 1 નંબર બને અને 2047માં આખો દેશ આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ।